જો ભાઈ આપણી એચએફ જઈ રહી છે. જય ચેનલમાં તો મિત્રો અમે જઈએ રણુજા. અમારા સાગરભાઈ આજે કોણ ખાતો તમને દેખાઈ આવે છે. આ બાજુ આપણે કેન્ડી છે ને આજે અમારા આર્મી મેન મહેશભાઈ આવ્યા, રમેશભાઈ આવ્યા છે. તો રણુજા અમારે 9 વાગે પહોંચી જવાનું છે આજે ભાઈ. સાગર પકડજો. કેન્ડી ખાવી તો ભાઈ આવી જાઓ. હા કોકને હાલત કર્યો આમ. હા ફસાઈ ગયો હશે હાડો. ભાઈઓ હવે અમે નીકળીએ. રાજસ્થાનમાં પહેલી વાર આવી ચા પીધી કે ગુજરાત જેવી ચા મસ્ત મજાની બનાવે છે ભાઈ. ન્યૂ બાલાજી રેસ્ટોરન્ટ અને બા જોરદાર ચા બનાવે. જો મરસા બરસા શું છે ગવારફળી પેલી શ્રી સાગર ના ના અરે આ પેલી છે શું કહેવાય અરે ગવારફળી હા ડેરી ગવાર. સાગર ભાઈ તમને ચામાં કેવું લાગ્યું? હા ભાઈ ચા મસ્ત બને. રાજસ્થાનમાં ચા કુદાડો સારી મળતી નહીં પણ તમે અહીંયાથી આવો ને ભાઈ ભારતમાં ચા દેચુથી આગળ મસ્ત મજાની ચા બનાવે છે ભાઈ. અને આજે અમારે ઇન્ડિયન આર્મી 2 કલાકમાં તો રણુજા પકડવાની છે ભાઈ. ઇન્ડિયન આર્મીને સેલ્યુટ છે ભાઈ. તો ભાઈ ગાડી આગી ફૂલડા કોઈ 140-50 કોઈને કહેવાય નહીં હો. ચલો ભાઈ ચા પીનો ગયા અને આપણી પેલી બેનની એચએફ પણ ભરાઈ ગઈ સાગર. જય રણુજા વાળા આમાં ધણી મોજ કરાવે. તો ભાઈ રણુજા અમે 8:30 વાગે પહોંચી ગયા. 4 વાગે લગભગ અમે નીકળ્યા હતા અને અમારે મહેશભાઈ ઇન્ડિયા આર્મી આજે પણ રેકોર્ડ બનાવીને કે ભાઈ 4 કલાકમાં રણુજા. હવે મસ્ત મજાની પ્રસાદી લઈ અને અમે હવે સાગરભાઈ પ્રસાદી હાલો પાર્કિંગ ચાર્જ લાગે ને મને હવે આ તો ના પાડે એમને વ્યાજ બી લઈ લો પરા ચુંદડી લઈ લો. હા હા પાર્કિંગ લેવા પડે. સાગરભાઈ કેવું તમને રહ્યું? તમે ચેવો આયા રસ્તામાં ચેવો આયા? ગાડી હાજી વાહ ભાઈ વાહ. તો હેલો દોસ્તો, જય ગૌ માતા, જય ગોપાલ, જય રામાપીર. આજે ભાઈ મહેશભાઈ જોરદાર ગાડી પહોંચી ગયા છે તો તમને દર્શન કરાવશું. જય નંદી મહારાજ. જય હો બાબારી. મોજ આવી ગઈ ભાઈ. જય હો એમ ના જય હો જય હો જય હો જય હો જય હો બાબારી. પહેલી વખત હા જય હો બાબારી. તો ભાઈ બીજ થઈ ગઈ है 12 ને 1 થઈ ગઈ है. જય રામાપીર, જય ગૌ માતા, જય ગોપાલ. તો હવે અમે નીકળીએ છીએ. મહેશ ના આવે તો ભાઈઓ જય ગૌ માતા, જય ગોપાલ. ગુડ મોર્નિંગ દોસ્તો. તો સવારે ભાઈ 5:30 અમે આવી ગયા ઘરે. રાત્રે 12 વાગે બીજ ભરી નીકળ્યા હતા. 5-5:30 તો ઘરે આવી ગયા. તો ભાઈ જઈએ છીએ આપણે ફાર્મ પર. આજે કઈ ગાય હાજરમાં નહીં હોય જોઈએ હાડો. હાલો
તો ભાઈ આ વ્લોગ આજને આજ આવી જશે, કેમ કે રણુજા જલ્દી જઈને આવી ગયો. તો ભાઈઓ વાસળીઓ બધા મોજમાં છે. અને આપણા ફાર્મની અંદર કઈ ગાય નથી. 2 HF ને 2 નાના ટકુડા ભાઈ જતા રહ્યા એમના ઘરે, નવા ઘરે. તો આપણે ક્રોસ ગાય એક જ વધી છે, એટલે 2 HF ને જતા રહેશે ભાઈઓ. ઓહો, ટકુડું ત્યાં આવી ગયું. તો હેલો દોસ્તો, આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. કેમ છો બધા? મોજમાં. જય ગૌ માતા, જય ગોપાલ. રણુજા દર્શન કરીને ભાઈ આવી ગયો છું. અને 2 HF અમદાવાદ બાજુ કાલે રાતે ભરાઈ ગઈ. અને હવે આજે 1 HF આપણા ફાર્મમાં કદાચ નવી આવશે પહેલાં વેતરમાં. તો મિત્રો મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈ પહેલાં વેતરમાં નવી HF આપણા ફાર્મમાં આવી ગઈ છે. વિયાણાને લગભગ આજે 5-6 દિવસ થયા છે. અહીંની સારી વાસળી છે ભાઈ. કિંમત 65,000 રૂપિયા. હાલ 5-6 લીટર દૂધ, હાજરમાં 10 લીટર દૂધ કરે એવી ગાય છે ભાઈ. હાઈટ બોડીમાં ફૂલ પરફેક્ટ. દોસ્તો આપણે સાંજના 5 વાગે ફાર્મ પર પહોંચવા આવ્યા છે. અને HF શું કરી રહી છે? સોરી, HF છે કાંકરી શું કરી રહી છે? HF તો અત્યારે 2 જ છે. હી મમ્મા, હો કેમ છો? મોજમાં બધા? વાઘ વાઘ. હાલો તમને બધાને નાખું સાર. કોણ હો? હા મૈયા. હાય. તો ભાઈ આ HF સેલ થઈ ગઈ છે. અત્યારે પાર્ટી દોવા આવે છે અને લઈ જવાના છે. તો આનું મિલ્કિંગ કરાવીને પાર્ટીને આપણે આપી દેવાનું છે. ગીર ક્રોસ મોજમાં છે ને? હા. તો ભાઈઓ આનું મિલ્કિંગ કરાવી અને આપણે આપી દઈએ. પહેલાં વેતનની સેવા છે. હું રેડલી ફોન મેળ દઉં. ચાલો ચાલો. તો ભાઈ વાસળીઓને દાણ નાખી દીધું છે બધાને. જો ભાઈ વાસળી મસ્ત મજાનું દાણ કરી છે. આ બાજુ HF ને. અને ભાઈઓ હવે આપણે છે ને એક HF લાવશું. એક વેચા છે તો વળી બીજી લાવશું. એવી રીતના એક લાવવાની છે. સિંગલ પીસ લાવીશ, બહુ મસ્ત લાવીશ. અને પેલીને આપણે ગણતરી હાલ દોવા માટે રાખીએ છીએ. કોઈ સારો ગ્રાહક આવશે તો આપશું, કેમ કે ઓછા ભાવમાં નથી આપવાની, કેમ કે દૂધ આપે છે તો પણ એના પૈસા વસૂલ છે. તો ભાઈ એક આવી કટ પીસ વાસળીઓ મસ્ત મસ્ત લાવશું. અને નીચે વાસળી હોય એવી. તો મધરબેન મોજમાં ફીડ કરી રહ્યા છે. હાય ટકુ. પપ્પા શિવાની ગૌ માતાનું મિલ્કિંગ કરી રહ્યા. દોડો આપણે સીધું નાખશો. જો ભાઈ આપણી HF જઈ રહી છે. ભાઈ HF સવારે આવી, અત્યારે જતી હતી. ખાલી તમે 5 લીટર દૂધ આલવા આવી હતી. 5 લીટર દૂધ આલવા આવી હતી HF એક દાડો. મસ્ત હતી ને ઓળખી.